હલો મિત્રો, સ્વાગત છે તમારું સ્વામિનારાયણ ટ્યુબ ચેનલમાં. આજે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ મંદિર કલાલી. આ જગ્યા એક અલગ જ જગ્યા છે, જ્યાં આ જગ્યાનો અલગ જ મહિમા છે. જગ્યા ક્યાં આવેલી છે તમને જણાવી દઈએ. આ જગ્યા છે વડોદરાની બાજુમાં કલાલી નામનું ગામ છે ત્યાં. જ્યારે હરિનોમ આવે છે ત્યારે આ મંદિરની અંદર એકદમ ઘોડાપુર આવે છે, એટલે કે ઘણા બધા હરિભક્તો આ દર્શન કરવા આવે છે. આ તમે જોઈ રહ્યા છો મંદિરનો ગેટ, અને ગામનો પણ ગેટ છે. ખૂબ જ સરસ. અને આ ગેટની ઉપર પ્રસાદીની જગ્યા છે, જે ગોપાળાનંદ સ્વામી આવતા ત્યારે આ મેળી ઉપર ઉતરતા એ જગ્યા છે. અને એન્ટર આગળ જતા જ કલાલીનું મંદિર આવશે. પણ એની પહેલા તમને જણાવી દઈએ કે જો તમે આ વિડીયોમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો આ કલાલી ગામનો મહિમા અને એમના કલાલી ગામના લાલજીનો મહિમા અલગ જ છે. ભગવાન સ્વામિનારાયણે આ જે લાલજી છે આ ગામમાં પધરાવ્યા. ભગવાન સ્વામિનારાયણ આ ગામમાં લાલજી આપ્યા, અને ખૂબ જ ચમત્કારિક લાલજી છે. બધાના મનોરથ પૂરા કરે છે. આ જગ્યાએ ઘણા બધા હરિભક્તો પોતાની માનતા પૂરી કરવા આવે છે. દર મહિનાની સુધી નોમ, એટલે કે નોમના દિવસે હરિભક્તો કલાલીના લાલજીની પાસે નારિયેલ અને સાકર મૂકીને જે મનોરથો હોય એ કરે અને એમના સંકલ્પ પૂરા કરે છે આ લાલજી. આવો આ લાલજીનો પ્રતાપ છે. જય જય સ્વામી નારાયણ હરે. જય જય સ્વામી નારાયણ હરે. જય જય સ્વામી. તો આગળ વધીએ. સૌપ્રથમ મંદિરની અંદર આપણે એન્ટર થઈ ચૂક્યા છીએ, અને ખૂબ જ સરસ જગ્યા છે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હરે. જય જય સ્વામી નારાયણ હરે. જય જય સ્વામી નારાયણ હરે. જય જય સ્વામી. એન્ટર થતાની સાથે જ ડાબી બાજુ ગણપતિજી અને મહાદેવજી પધરાવવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો. સ્વામી નારાયણ હરે. અને જમણી બાજુ હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે, જે તમે જોઈ શકો છો. આ મંદિર આશરે ઘણું જૂનું 220 વર્ષ જૂનું મંદિર છે એવું જાણવા મળ્યું છે. જય જય સ્વામી નારાયણ હરે. જય જય સ્વામી નારાયણ હરે. જય જય સ્વામી નારાયણ. અને મંદિરની પ્રદક્ષિણા વિભાગમાં આપણે જઈ રહ્યા છીએ. આ પ્રસાદીનું સિંહાસન છે, તમે જોઈ શકો છો. વડતાલની અંદર જ્યાં હરિકૃષ્ણ મહારાજ છે એ એમનું સિંહાસન છે પ્રસાદીનું, અને આચાર્ય વિહારી લાલજી મહારાજે આ પ્રસાદીનું સિંહાસન અહીંયા આપેલું છે, અને આ સિંહાસનનો સ્પર્શ મહારાજે કરેલો છે. અને સીસમના લાકડાનું સિંહાસન છે, જે તમે જોઈ રહ્યા છો. ઉપર આ જે તમને સાઈડ પર બીજી મૂર્તિ દેખાય છે એની ઉપર ફોટો છે. એ તમને પહેલા જણાવ્યું પ્રમાણે આ પ્રસાદીનો દાદર છે. જ્યારે ગોપાળાનંદ સ્વામી કલાલી ગામમાં આવતા ત્યારે આ બુરજ ઉપર રહેતા, અને બુરજ ઉપર ચડવા માટે આજે તમને હમણાં
દેખાશે, આ તમને દેખાઈ રહ્યો છે, આ દાદરનો ઉપયોગ કરીને ઉપર ચડતા આ એ ગોપાળાનંદ સ્વામીના સ્પર્શ થયેલો આ દાદર છે અને ગોપાળાનંદ સ્વામીનો પ્રસાદીનો થાંભલો છે. આવતા ત્યારે આ થાંભલાના ટેકે બેસતા આ એવું છે પ્રસાદીનો થાંભલો. જય જય સ્વામી નારાયણ હરે. અને અલગ અલગ ધામોને અહીંયા છબી પધરાવવામાં આવે છે. અને આ જૂનું મંદિર તમે જોઈ શકો છો, ઘર મંદિર જેવું. સ્વામી નારાયણ સ્વામી અને બધા ધામોની છબી અહીંયા સ્થાપિત કરવામાં આવી છે. ધોલેરા, અમદાવાદ, ભુજ, વડતાલ, એવી રીતે ઘણા બધા ધામોની. અને એમ ખૂબ જ સરસ અને ખૂબ જ જૂનું મંદિર છે, તમે જોઈ શકો છો. સમયાંતરે એમનું સમારકામ થયેલું છે એટલે તમને બહુ એ જૂનું નહીં લાગે, પણ ઘણું જૂનું મંદિર છે. જય જય સ્વામી નારાયણ હરે. જય જય સ્વામી આ સભાખંડ છે, અહીંયા અલગ અલગ સભાઓ થાય ત્યારે આ જગ્યાનો ઉપયોગ થતો હોય છે. ખૂબ જ જૂની જૂની મૂર્તિઓ તમને અહીંયા જોવા મળશે. અને હવે તમે જોઈ રહ્યા છો ગોપાળાનંદ સ્વામીની મૂર્તિ, અને આ છે હરિકૃષ્ણ મહારાજ. જય જય સ્વામી. અલગ અલગ પ્રસાદી સ્પર્શ કરેલું ભગવાનના ચરણાવીન એ પણ તમને જોવા મળશે મૂર્તિની બાજુમાં. અને આ છે પ્રસાદીના લાલજી, જે ભગવાન સ્વામિનારાયણના સ્પર્શ થયેલા છે અને ખૂબ જ ચમત્કારિક છે. આ સુખ સૈયાના તમને દર્શન થઈ રહ્યા છે. જય જય સ્વામી. અને ખૂબ જ લોકો શ્રદ્ધાથી આ મંદિરના દર્શન કરવા, પોતાની માનતા પૂરી કરવા, માનતા માનવા આવે છે. કલાલીના લાલજી મહારાજ કહેવામાં આવે છે. વધારે મહિમા તમને કલાલી ધામ યુટ્યુબ ચેનલથી તમને મળી શકશે. તમે જોઈ રહ્યા છો પ્રસાદીની મૂર્તિઓ અને ચરણાવિંદો. ખૂબ જ સરસ મંદિર છે. અને જો તમે પહેલી વાર ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય સ્વામી નારાયણ. 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 જય સ્વામિનારાયણ. તમે જોઈ રહ્યા છો મંદિરની વેબસાઇટ, એના પર તમે લાઈવ દર્શન પણ રોજે રોજ કરી શકો છો. ખૂબ જ મતલબમાં કે નાનું મંદિર છે, પણ શ્રદ્ધા અને ભાવના બહુ જ ઊંચી છે. લોકો બહુ દૂર દૂરથી મંદિરના દર્શન કરવા આવે છે લાલજી મહારાજને. જય સ્વામી
તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરી હોય તો અત્યારે જ કરી દો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું બીજી જગ્યાએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.